વાલીઓ જ ખરેખર પોતાના ગામમાં પોતાની શાળામાં કલેક્ટરની ભૂમિકા ભજવી શકે. વાલીઓ પણ પૂછી શકે શિક્ષકોને, એ શાળાને, કે મારું બાળક અહીંયા 2 5 7 વર્ષથી ભણે છે, તો તેને સામાન્ય ગુજરાતી વાંચતા લખતા પણ કેમ નથી આવડતું? આ તો ગરીબ મા બાપ ભાગ્યના દીકરા દીકરીઓ ભણતા હોય છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં ખૂબ બધા ધનાઢ્ય લોકોના સંતાનો નથી ભણતા. એટલે આ બાળકોની પીડા એ સ્વાભાવિક જ સરકારી ખાતાને હોય, સરકારને હોય. મીડિયા રિપોર્ટ પ્રમાણે શાળા પ્રવેશોત્સવમાં તાપી જિલ્લામાં કલેક્ટર સાહેબ એક પ્રાથમિક શાળામાં ગયા, તો ત્યાં 8મા ધોરણમાં વિદ્યાર્થીઓને વાંચતા લખતા નહોતું આવડતું, સામાન્ય ગણનના દાખલાઓ નહોતા આવડતા, તો તેઓ શિક્ષકો ઉપર ખીજાયા અને આટલું નબળું શિક્ષણ તેના કારણે પીડા વ્યક્ત કરી. વાલીઓ જો આવી ભૂમિકા ભજવે તો કલેક્ટરની કોઈ જરૂરિયાત નથી રહેતું કે અમારા બાળકને કેમ વાંચતા લખતા ને. સામાન્ય શિક્ષણ તો મળવું જોવે અને તેના માટે વાલીઓ થોડી જાગૃતિ કેળવે, પોતે રોજ બધું તપાસે કે આજે શાળામાં શું ભણાયું, લાવો તો નોટબુક જોઈએ, તપાસે, તો પણ ચોક્કસપણે આપણને સૌને આ બાળકોને ભણાવવા માટેની જે કોઈ પણ તકલીફ મુશ્કેલી છે દૂર થઈ શકે અને સારું શિક્ષણ મળી શકે.